મારે ગાવું છે પણ આ થોડા સફાખરા હાલે છે એટલે મને હમણાં એક મામા કહી ગયા કે ધાનાણી વાળાનો દુઓ ગાઈજો રામ વાળાનો એટલે હોવું જોઈએ ને. ધાનાણી ધીંગાણું કર્યું પાસો ને ભર્યો નહીં પાગ ખેંચીને હાલ્યો ખાગ વોતો રણને ટાણે રામડા. આ સુરવીરતાના વીરસના દુહા છે બધા. કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનું રાજ એમ અમરેલી. અમને મોજ આવી જાય ને મામા એટલે અમે થોડું ખારું કરો એટલે પછી ઉપમા દેવા અમે કઈ ઘટવા ન દઈ. અમને મોજ જ એટલી. અંગ્રેજ ને જર્મન આફેડ્યા બળિયા જોધા બે એવું ત્રીજું ગરિમા તે રણ જગાડ્યું રામડા. બોલો કેવું તો કે અંગ્રેજ નું જર્મન નું યુદ્ધ હાલતું હતું એવું. હવે ત્યાં તો તોપું બહુ હતું, અહીંયા તો એક બંદૂક હતી ખાલી, પણ એની જે ખુમારી છે એની હારે સરખાવી છે. અંગ્રેજ ને આવડ્યું નહીં ક્યાં સુધી જુઓ તમે ઉપમા. અંગ્રેજ ને આવડ્યું નહીં એને કરીને અમારા વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો. કેટલો ઉમળકો મોજ કેટલી એને આવતી છે. એક એક જોગીદાસ કુમાર તું ટીંબે જુનાણા તણે અને ફેહળિયો ફોજે તેથી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. અમરીશ મામા આ દુઓ બહુ સમજવા જો. હું તો મામા ડાયરો હોય ત્યારે યુવા ધન હોય તો કહું યુવાનોને કે આજે ખૂબ આપણે પૈસો કમાઈ બધી રીતે બહુ સારું છે, પણ અમુક વસ્તુ ન ભૂલાય. હા લેલાડી લે લે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાનિયા. આ જોગીદાસ કુમાર નો દોહો એટલે જોગીદાસ કુમાર બહુ રૂપાળા હતા એટલે બીબડિયું જોવા માટે આવી એવું ન હોય. કાંઈ 999 પાદરમાં એવો રૂપાળો આદમી ન હોય એમ નહીં, પણ એનું ચારિત્ર એવું હતું. આ હા 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 તાકાત આ છે. હુરજ અંજવાળાના છોરું છો તમે એટલે હું કહું છું કાંઈ યુવાનોને કે હુરજના છોરું હોય અંજવાળાના છોરું છે. અને એક બહુ સરસ શાસ્ત્રની વાત છે. મેં કીધેલું લવકુ મામા શાસ્ત્રની વાત છે કે જયારે મોહિની રૂપ ધારણ કર્યું ને ત્યારે કોઈ નામ નથી લેતો. દેવો બધા તત્વ છે. આપણું ત્યાં સુધી પૂગવું આપણું ગજુય નહીં તાકાત, પણ ઘણા દેવોને એમ થઈ ગયું કે હું આને લઈ જાઉં એમ. મોહિની રૂપ ધારણ કર્યું ભગવાને અને 16 શ્રૃંગાર સજેલો. ઉષાને જવાની ગજી ગાવતી થી લજાતી ખુમારી જરી ગાવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કળા હોળવંતી હતી એ કુમારી. છૂટા કેસ કાળા હુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા હસે ને વળી વાત શેડી હસાવે ગણી તાલ એ ગીત સંગીત ગાવે ઉમા પૂંજતી દેવને દ્વાર આવે જપે નામની ધૂપ જ્યોતિ જગાવે. એવી મોહિની રૂપ ધારણ કર્યું અને દાનવો તો ઠીક દેવોય મોહિત થઈ ગયા અને એમ થઈ ગયું કે અમે લઈ જાય અમે લઈ જાય. એ વખતે દાદો હુરજ એમ એક જ એમ બોલ્યો તો આ હા હા આ મારી દીકરી હોય તો મારું આંગણું રૂડું લાગે. ભલા માણસ તમે વિચાર કરજો. આ ઊંડું વિચારવા જેવું છે યુવા ધન ને. ઓલા કીધું છે ને કાસ દ્રટા કર બરસણા મન ચંગા મુખ મીઠ રણસુરા જગ વલ્પા 100 લાખન મેં ડીઠ. માણસ તો કાયમ હોય આપણે બધા માણસ છે મોરા, પણ આવા માણસ ક્યાં હોય? કાસ દ્રટા જેનું કાસ દ્રટું હોય. કાઠી સમાજમાં જેમ સુરીરોની એક પરંપરા છે એમ એક પીરાણાની આખી પાંચાળની ચાલતી પરંપરા છે. આહા હે નાડી હમીરરા વેધક હોડ વદા પીધે પહોરરા આ તો આડા ભાંગે વોઢિયા. કોક વર્લ્ડમાં દાખલો દેજો કે નાડી ધોઈને પીવરાવાથી આડા ભાંગી જાય. એ હુરજના અંજવાળાના એ કાચ દ્રઢા કાચની તાકાત. કાચ એટલે ચારિત્ર. તો એ મોટી જવાબદારી આવી જાય. કાચ દ્રઢા અને કર બરસણા. દાતાર જે હોય દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેઘન ગાવે મુરજાવે ગે વખતે ગાવે કવિ ગુણ ગાવે બહુ રીજાવે બિરદાવે દાતાર નિભાવે પણ દુઃખ પાવે નામુખ આવે. દામ નથી ધન વાપરવાનું અને રણ ચડવાનું ના મરદાનું કામ. ને કાચ ત્રટા કર બરસણા મન ચંગા મન મોજીલા એના આનંદમાં રહેવા વાળા. એ ડિપ્રેશનમાં ન આવે કોઈ દી. મન ચંગા ને મુખ મીઠ. બોલે એટલે કોકને મીઠું લાગે. આ હા હા 2 વેણ બોલ્યો પણ કેવો આનંદ આવ્યો. ફૂલડા જરતા હતા મુખ મીઠ રણસુરા. અને જયારે યુદ્ધના મેદાનમાં ઉતરે ગાઢા હુગળે હટીલા જોત ભેરણી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ટીઠ અને પ્રકૃતિ ઝડપે જટી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાક ઘોડા ઉપાડે. ગાઢા હુગળે હટીલા જોત ભેરાણી નિશાન ગાજે ડાક ચંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા ટીઠ અને પ્રકૃતિ ઝડપે જટી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાક ઘોડા ઉપાડે. મહી પાટ ભંગી થાટ નમરા હે થાટ મળે અસમાન બબેરાટ ઉદળાય રાત બીજડા રાત દાટ બીજ ખેડા બાટ ભણે અણી બેડા પાટ ધની નજા કે હઠાત લડ્યા હીકી બાગ સુણી ભમ જાળાવો હીકી બાગ ભમ જાળાવો. આહા
ગુણ બીજ કે એવો તો દેખ રે તેગને આપણે કાલે આ ફટાક્યા ફૂટી ગયા છે મામા હવે ઘણું યાદ દેજો ફટાક્યા ફૂટે એ બરોબર છે હા 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 હું છે હરકું ફૂટે છે ભાઈ ગાવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા ભામણા દિયા વધારણી નૂર તાતો ચારણી ફટારે મૈયા સુતારણી કવે સરા હિંગળા હાજ માતા હાજરા ધરી ગાતરાડ કાળિકા ભવાની જપા રમેતી અંતિકા દેવી કથા જગરાય મને ભડાવડી નાસા પૂરી ડુંગરે થળા વાળ માઢરાળી તે જન્મમાં પૂજાળી મોમાય વાત મને ઈ કરતો તો કાચ દટા કર બરસણા મન ચંગા મુખ મીઠ રણ સુરા અને જગ વલ્ભા આપણે જાય તો કોક ને મજા આવવી જોઈએ આ ક્યાં આવ્યો એમ ન થવું જોઈએ 100 લાખન મે દીઠ એ ગુણ હોવા જોઈએ એટલે આનંદ કહે કર્માણદા કે રીંગા કી રીજંત તો કે પેલા આવે પાટવે ને પછી ગળદે પેટ ભરંત આવા આપણા દુઆ છે એવા દુઆ કે રીંગા હોય ને ઈ રીજે નહીં એમ પેલા આવે ઈ કે પાટવે ને પછી ગળદે પેટ ભરંત પણ આ તો લગ્નોત્સવ મંગળ અવસર છે રૂડો અવસર છે એટલે પણ અનેક વાતો થઈ શકે ઘણું બધું બોલી શકાય ઘણી બધી વાતો છે પણ મને ખાસ કરીને મારે ગીત ગાવા છે આહા આપણા ગીતો એવા છે સાહેબ આપણે ત્યાં વરરાજાના પોખણા થાય ને ત્યારે શું થાય ખબર જાનિયા તરફની બેનું દીકરીઓ ગાતા હોય ને એમ કહેતા હોય શું કે હળવે પોખો રે તમે ધીમે પોખો રે અમારા ઢોલરિયા એ વરરાજા હળવે પોખો રે હળવે પોખવાનું શું કામ કે ખબર